સમાચારમાં આગળ વાત કરીએ તો વડગામ તાલુકાના છાપી ખાતે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજના વચ્ચે ગાબડું પડતા વાહન ચાલકો ભયભીત જોવા મળ્યા છે। ઓવરબ્રિજના નિર્માણના કાર્યમાં 4 વર્ષમાં ઓવરબ્રિજ તૂટતા બ્રિજની મજબૂતાઈને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। નિર્માણાધીન નવીન ઓવરબ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તાના કારણે ચાલુ કામગીરીમાં ધરાશાયી થયા છે અને જેના જ કારણે મોટી દુર્ઘટનાઓના પણ અનેક બનાવો સામે આવ્યા ચૂક્યા છે, જેમાં માનવ જિંદગીઓ પણ હોમાઈ ગઈ છે। ત્યારે ઓવરબ્રિજ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન ન કરતા અનેક જગ્યાઓએ દુર્ઘટના થતી હોય છે। ત્યારે વડગામ તાલુકાના છાપી ગામને જોડતા રેલવે ઓવરબ્રિજ મહેસાણા સ્થિત એક અંડર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। જો કે બ્રિજના નિર્માણના 4 વર્ષમાં પણ થયા નથી અને બ્રિજના સાંધામાં સિમેન્ટ સહિત મેટલ નીકળી જતા મસમોટું ગાબડું પડ્યું છે, જેના કારણે બ્રિજની અંદર રહેલા ખિલાસરી તેમજ લોખંડના બોલ્ડ ઉપસી આવતા અનેક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યું છે। તો સાથે જ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, અને એટલા જ માટે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ઓવરબ્રિજમાં પડેલા ગાબડાનું સત્વરે કામ કરવામાં આવે અને બ્રિજની મજબૂતાઈ પણ ચેક કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।